હુન્ડાઈ ઇલેક્ટ્રિક ક્રેટાનું સમગ્ર ગુજરાતમાં પ્રથમ મહેસાણા જિલ્લાના હુન્ડાઈ શોરૂમ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું છે। શું છે આ કારની ખાસ વિશેષતાઓ જુઓ અમારા આ રિપોર્ટમાં। આ હુન્ડાઈ ઇલેક્ટ્રિક કારમાં મિડ વેરિયન્ટમાં 42 kWh બેટરી પેક હશે, જે 390 કિલોમીટરની રેન્જ પ્રદાન કરશે। ટોપ વેરિયન્ટ ક્રેટા ઇલેક્ટ્રિકમાં 51.4 kWh બેટરી પેકનો વિકલ્પ પણ હશે। હુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિક ભારતીય બજારમાં પ્રવેશવા માટે હવે તૈયાર છે। આ ઇલેક્ટ્રિક કાર 2 બેટરી પેક સાથે આવશે। અહીં જાણો કે ઈવી કેટલી રેન્જ આપશે। તો હુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિકના ટોપ એન્ડ વર્ઝનમાં મોટર 171 bhp પાવર ઉત્પન્ન કરે છે। આ ઈવી 7.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ટોચની ગતિ સુધી પહોંચે છે। હુન્ડાઈની આ ઇલેક્ટ્રિક કારમાં નવું સ્ટીયરિંગ વ્હીલ છે। આ કાર 10.25 ઇંચની ડ્યુઅલ સ્ક્રીન અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે આવે છે। હુન્ડાઈ ક્રેટા ઇલેક્ટ્રિકમાં સ્ટોરેજ સ્પેસ આગળના ભાગમાં આપવામાં આવી છે અને આ કારમાં 22 લીટર ફ્રન્ટ છે। આ વાહનોને ડીસી ચાર્જરથી ચાર્જ કરવામાં 80 મિનિટ લાગે છે। 11 કિલોવોટના વોલ બોક્સ ચાર્જર સાથે આ કાર 4 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ જશે। तो नमस्कार दर्शक मित्रों, लाइव 24 न्यूज में आपનું हार्दिक स्वागत છે। હુન્ડાઈનો શોરૂમ છે જે મહેસાણાની અંદર ફક્ત એક જ જગ્યાએ છે। તો આજે જે ક્રેટા ગાડી આપ જોઈ રહ્યા છો જે ઇલેક્ટ્રિક છે તેનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે। તો અહીંયા આપણી જોડે નિકુલભાઈ મેનેજર ઉપસ્થિત છે। તેમને પૂછીશું કે આ ગાડી અંદર શું વિશેષતા છે, કઈ રીતની અલગ અલગ સિસ્ટમો આપવામાં આવી છે। નિકુલભાઈ जी सर, गुड इवनिंग, केम छो? मजा में जी। સૌથી પહેલા તો તમને જણાવતા મને ખુશી થશે કે હુન્ડાઈની સૌથી ફર્સ્ટ મિડ સેગમેન્ટની અંદર ઇલેક્ટ્રિક વ્હીકલ ક્રેટાનું લોન્ચિંગ કર્યું છે। ક્રેટા જે વર્ષથી માર્કેટમાં ડોમિનેટ થઈ છે એ વર્ષથી હાઈએસ્ટ સેલિંગ વ્હીકલ રહ્યું છે હુન્ડાઈ માટે। અત્યારે હવે એને ઇલેક્ટ્રિક વ્હીકલ તરીકે પણ કંપનીએ લોન્ચ કર્યું છે। ગાડી 17,99,000 એક શોરૂમથી શરૂ થાય છે અને 4 વેરિયન્ટમાં અવેલેબલ છે। ક્રેટા ઓલરેડી પેટ્રોલ અને ડીઝલમાં તો આવે જ છે, એની સાથે સાથે ઇલેક્ટ્રિક વ્હીકલમાં પણ હવે તમને જોવા મળશે। સર 17,99,000 થી સૌથી બેઝિક મોડલ ચાલુ થાય છે અને એક નેસેસિટી ફીચર જેટલા હોવા જોઈએ એ બધા જ ફીચર્સ બેઝિક મોડલથી જ કસ્ટમરને અવેલેબલ થઈ જાય છે। સર સૌથી પહેલા તો કહું તો ગાડીનો ઢાંચો જે છે ઢાંચો સેમ એઝ ઇટ ઇઝ છે, પરંતુ એનું એન્જિન અને ટેકનોલોજી ટોટલી ચેન્જ છે। ગાડીની અંદર નોર્મલી પેટ્રોલ અને ડીઝલની અંદર એન્જિન આવે, જ્યારે આની અંદર મોટર અને બેટરી પેક હોય, તો એ જ આખું ચેન્જ છે। એક એક્સપિરિયન્સ અલગ છે, એક રેન્જ અલગ છે। નોર્મલ કસ્ટમર જ્યારે પેટ્રોલ કે ડીઝલ ગાડી ડ્રાઈવ કરતા હોય તો એની અંદર એક નોઇસ હોય, એક વાઇબ્રેશન હોય, જ્યારે આની અંદર એ તમને ઝીરો જોવા મળશે। તો આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે નવી ગાડી છે ક્રેટા તેનું લોન્ચિંગ કરવામાં આવી છે। એ અમે આપને દ્રશ્યો બતાવીશું કે કેવી રીતના બનાવવામાં આવી છે। ઇલેક્ટ્રિક ગાડી જે મહેસાણાની અંદર જે શોરૂમ આવેલો છે તેની અંદર આજે લોન્ચિંગ રાખેલું છે। તો અમારી ટીમ ત્યાં ઉપસ્થિત છે કે અંદર કઈ રીતના બનાવવામાં આવી છે, શું અલગ ફીચર ગોઠવવામાં આવે છે, એ દ્રશ્યો આપને બતાવવાની અમે કોશિશ કરીશું।